નમસ્તે દોસ્તો, હું પંકજ જયસ્વાલ. હું આપ સર્વ વિદ્યાર્થી મિત્રોને જણાવવા માંગુ છું કે જે રીતે મારા દ્વારા એક વિડીયો અપલોડ કરવામાં આવ્યો હતો અને કહેવામાં આવ્યું હતું કે જે પણ વિદ્યાર્થી મિત્રો દ્વારા તેમનું જો સ્કૂલનું જે અભ્યાસ છે તે ગુજરાતી માધ્યમથી કરવામાં આવ્યું છે અને હવે તે દરેક લોકોએ બેચલર ડિગ્રી કોર્સ માટે ઇંગ્લિશ મીડિયમ યુનિવર્સિટીમાં એડમિશન લઈ લીધું છે. હું આપ સર્વ વિદ્યાર્થીને કહેવા માંગુ છું કે ધોરણ 1થી લઈને ધોરણ 12 સુધી તમે ગુજરાતી મીડિયમમાં અભ્યાસ કરો છો, પરીક્ષા પણ ગુજરાતી મીડિયમમાંથી આપો છો, એટલે કે ગુજરાતી ભાષામાં તમે તમારું જે પેપર છે તે લખો છો અને ગુજરાતી ભાષામાં તમને અભ્યાસ કરવામાં આવતું હોય છે. તો એકાએક ગુજરાતી ભાષાથી ઇંગ્લિશ ભાષામાં કંઈક ના કંઈક ટ્રાન્સફર થવું એક અઘરો વિષય છે વિદ્યાર્થીઓ માટે, અને જે પ્રોબ્લેમ અને ઇશ્યુઝ ફેસ કરે છે એ વિદ્યાર્થીઓને ખબર પડે છે કે કેટલુંક જે સ્ટ્રગલ છે તે થાય છે. હું આપ સર્વ વિદ્યાર્થી મિત્રોને કહેવા માંગુ છું કે આવા અસંખ્ય વિદ્યાર્થીઓ છે, પરંતુ ગભરાવાની કોઈ પણ વાત નથી. હાલમાં જે પણ વિદ્યાર્થી મિત્રોએ પારુલ યુનિવર્સિટી, સિગ્મા યુનિવર્સિટી અથવા કે MS યુનિવર્સિટીમાં એડમિશન લઈ લીધું છે બેચલર ડિગ્રી કોર્સ માટે, અને તે લોકોએ પોતાનું જે ગ્રેજ્યુએશનનું અભ્યાસ છે હવે તે લોકો શરૂ કરશે અંગ્રેજી માધ્યમમાં. તો સૌથી પહેલાં તો ઇંગ્લિશ મીડિયમમાં એ લોકોના લેક્ચર્સ થશે, સાથે સાથે એ લોકોના જે પેપર્સ હશે તે ઇંગ્લિશ મોડમાં આવશે, ઇંગ્લિશ લેંગ્વેજના મોડ પર. આન્સર જે લખવાના થશે તે એ લોકોને ઇંગ્લિશ લેંગ્વેજમાં લખવાના થશે. તો આનાથી શું થાય? તો સૌથી પહેલાં તો કંઈક ને કંઈક એક ડિફિકલ્ટી તમને ફેસ કરવી પડે અને તમારો જે સ્કોર છે તે ડાઉન થાય, અને જ્યારે પણ તમે એક્ઝામના પેપર આપો, રિઝલ્ટ આવે તો કંઈક ને કંઈક વિદ્યાર્થીઓ ફેલ પણ થતા હોય છે. તો આ એક મુખ્ય રીઝન એ છે કે એ લોકોનું જે ઇંગ્લિશ સ્પીકિંગ, ઇંગ્લિશ કોમ્યુનિકેશન હોય છે એ કંઈક ને કંઈક વીક હોય છે. તો આની જ માટે એક્ઝામશાલા ઇન્સ્ટિટ્યૂટ દ્વારા 45 ડેઝનો જે ઇંગ્લિશ સ્પીકિંગનો જે કોર્સ છે તે શરૂ કરવામાં આવ્યો છે. અને હું આપ સર્વ વિદ્યાર્થી મિત્રોને કહેવા માંગુ છું કે આ ઇંગ્લિશ સ્પીકિંગ કોર્સનો જે ક્લાસ છે તે 25 જુલાઈના રોજથી શરૂ થવા જઈ રહ્યો છે, અને આનો ટાઈમિંગ છે બપોરના 2 વાગ્યાથી લઈને બપોરના 3 વાગ્યા સુધી. 45 ડેઝ એટલે કે 45 દિવસનો આ લેક્ચર રહેશે, અને સાથે સાથે ઇંગ્લિશના સિલેબસના અકોર્ડિંગ એવરી કન્ટેન્ટ તમને અભ્યાસ કરવામાં આવશે. ઇંગ્લિશ ગ્રામર તમને અભ્યાસ કરવામાં આવશે. સાથે સાથે ડેલી લાઈફમાં, કેમ્પસમાં, લેક્ચર્સમાં ઇંગ્લિશ ભાષાનો ઉપયોગ સરળ પદ્ધતિથી કઈ રીતે તમે કરી શકો છો, કઈ રીતે તમે ઇંગ્લિશ લખી શકો છો. એટલીસ્ટ તમે લગભગ 75 અથવા કે 80% સુધી ઇંગ્લિશ બોલી શકો અને લખી શકો એ ક્લાસમાં તમને અભ્યાસ કરવામાં આવશે. તો હું વિદ્યાર્થી મિત્રોને કહેવા માંગુ છું કે ઘણા બધા વિદ્યાર્થી મિત્રોએ પોતાનું જે રજિસ્ટ્રેશન છે તે કરાવી દીધું હતું. 16મી જુલાઈના રોજે રજિસ્ટ્રેશન ચાલુ થયું હતું આ ક્લાસ માટે, અને 20 જુલાઈ આજ રોજ છેલ્લી તારીખ છે. હવે જે પણ વિદ્યાર્થી મિત્રોએ રજિસ્ટ્રેશન નથી કરાયું તો એ લોકોને રજિસ્ટ્રેશન કરાવવાની જરૂર નથી. બીજી વાત મેં કીધી હતી કે 21 જુલાઈથી 23 જુલાઈ સુધી આની જે ફીસ પેમેન્ટ પ્રોસેસ છે એ શરૂ કરવામાં આવશે, પરંતુ આવતીકાલે 21 જુલાઈ છે અને રવિવારનો દિવસ છે, જેથી રજા છે. અને હું આપ સર્વને જાણ કરવા માંગુ છું કે 22 જુલાઈ, 23 જુલાઈ અને 24 જુલાઈ આ 3 દિવસ હવે આપ સર્વ વિદ્યાર્થીઓ ફીસ પેમેન્ટ કરી શકો છો ઇંગ્લિશ સ્પીકિંગ ક્લાસ માટે. આ ફીસ પેમેન્ટ તમને એક્ઝામશાલા ઇન્સ્ટિટ્યૂટ પર જઈને કરવાની રહેશે. 45 ડેઝનો કોર્સ છે. કોર્સ સમાપ્ત થયા પછી તમને સર્ટિફિકેટ પણ પ્રોવાઈડ કરવામાં આવશે, અને આ સર્ટિફિકેટ ઇન ફ્યુચર તમારા સ્કિલ માટે, તમારા એક એક્સપિરિયન્સ માટે તમને બહુ હેલ્પફુલ થશે. અને આપ સર્વ વિદ્યાર્થી મિત્રોને કહેવા માંગુ છું કે ફક્ત 1500 ₹1,500 એટલે કે 1500 રૂપિયા આ કોર્સની ફીસ છે. 45 દિવસનો જે કોર્સ છે તે છે ઇંગ્લિશ સ્પીકિંગનો કોર્સ, અને જે એક્સપર્ટ હશે, ઇંગ્લિશના જે ટીચર્સ હશે તેમના દ્વારા તમને અભ્યાસ કરવામાં આવશે. તો વિદ્યાર્થી મિત્રો, જે લોકોએ રજિસ્ટ્રેશન કરાવી દીધું છે અને જે લોકોએ રજિસ્ટ્રેશન નથી કરાવ્યું અને આ ક્લાસમાં, આ બેચમાં તે લોકો અભ્યાસ કરવા માંગે છે, તો તેવા દરેક વિદ્યાર્થી મિત્રો 22 જુલાઈથી જે ફીસ પેમેન્ટની પ્રોસેસ સ્ટાર્ટ થાય છે 24 જુલાઈ સુધી, તો એક્ઝામશાલા ઇન્સ્ટિટ્યૂટ પર જઈને ફીસ પેમેન્ટ કરી દે. ફીસ પેમેન્ટ તમે કરશો તો ત્યાંથી તમને રિસિપ્ટ આપવામાં આવશે, અને 25 જુલાઈથી આની બેચ શરૂ થવા જઈ રહી છે. બેચનો ટાઈમિંગ હશે બપોરના 2 થી 3 વાગ્યા સુધી, અને 45 ડેઝના ક્લાસ હશે. તો આપ સર્વ વિદ્યાર્થી મિત્રોને વિનંતી કે તમે લોકો એક્ઝામશાલા ઇન્સ્ટિટ્યૂટ, જેનો એડ્રેસ છે મેં કેપ્શનમાં, ડિસ્ક્રિપ્શનમાં મેં મેન્શન કરી દીધું છે. એડ્રેસ એકવાર હું ઓરલી તમને કહી દઉં છું. એક્ઝામશાલા ઇન્સ્ટિટ્યૂટ, ફર્સ્ટ ફ્લોર, ધ રોયલ પ્લાઝા કોમ્પ્લેક્સ, નિયર 7 Seas મોલ, ફતેગંજ, વડોદરા. એડ્રેસ મેં નીચે મેન્શન કરી દીધું છે. ત્યાં જઈને તમે ફીસ પેમેન્ટ કરી દેજો, અને સાથે સાથે તમારી જે રિસિપ્ટ હશે એ પણ કલેક્ટ કરી લેજો, અને 25મી જુલાઈથી જે ક્લાસ ચાલુ થાય છે ત્યાં તમે અભ્યાસ કરવા માટે જઈ શકશો. નમસ્કાર.